નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક અગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિશેની ટૂંકી માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાની સાવ નજીક આવી ગઈ છે, ઝડપથી નબળી પણ પડી રહી છે અને ભેજનું પ્રમાણ છે તેમાં પણ સતત ધીમી ગતિએ ઘટાડો થતો નજર પડી રહ્યો છે, જેના પરિણામે આપણે ગઈકાલે જોયું કે અનેક વિસ્તારમાં એકંદરે વરસાદથી રાહત મળી હતી, તડકો પણ અનેક વિસ્તારમાં નીકળ્યો હતો। પરંતુ અત્યારે સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર નજીક હોવાથી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં રાત્રિથી પણ આપણે ગઈકાલે શક્યતા વ્યક્ત કરી હતી તે મુજબ જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને દ્વારકા અને તેને લાગુ જામનગર કચ્છના ભાગો છે તે ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, ખાસ કરીને હવે વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે જોઈએ તે પહેલા ખાસ કરીને સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાની ખૂબ જ નજીક છે અને ખૂબ નબળી પણ પડી ગઈ છે અને હવે એકાદ દિવસની અંદર સિસ્ટમ છે તે લગભગ વિખેરાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે મિત્રો, 24 થી 48 કલાક સુધી હજી પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે, કારણ કે હજી પણ છૂટાછવાયા વિસ્તારમાં ભેજનું પ્રમાણ હોઈ શકે છે, જેના પરિણામે અત્યારે સિસ્ટમ જે સૌરાષ્ટ્રના કાંઠા નજીક છે એટલે એ નજીકના વિસ્તારો છે તે આજુબાજુ હજી છૂટો છવાયો વરસાદી માહોલ, અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળી જાય, પરંતુ બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં પડે, એકંદરે અમુક વિસ્તારમાં તડકારૂપી વાતાવરણ પણ જોવા મળે, વાતાવરણ ખુલ્લું થાય તે પ્રકારની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અનેક વિસ્તારમાં। તો તે પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। વાતાવરણ હવે ધીમે ધીમે ખુલ્લું થવા તરફ જશે અને ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ હજી જે સિસ્ટમ છે તેની અસરના સ્વરૂપે આવનારી 24 કલાકથી લઈ અને 36 કલાક સુધી જોવા મળે, પરંતુ વરસાદની ગતિવિધિના વિસ્તાર છે તે ખૂબ જ ઓછા, એટલે કે ના બરાબર છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે। તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને વરસાદની ગતિવિધિમાં હવે આજથી ક્રમશઃ મોટો ઘટાડો થઈ જશે અને ખૂબ જ ટૂંકા એવા વિસ્તાર હશે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે। તો આગામી સમયમાં પણ ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ આ જે સિસ્ટમના રાઉન્ડ પૂર્ણ થયા બાદ દેખાતી નથી, એટલે ખેડૂત મિત્રો છે તે પોતાના ખેતી કાર્યો આ સિસ્ટમ ગયા બાદ, એટલે કે એક દિવસની વિરામ બાદ હવે ફરીથી પોતાના ખેતી કાર્યો ચાલુ કરી શકે છે, કારણ કે હવે કોઈ માવઠાનું મોટું જોખમ દેખાઈ રહ્યું નથી, પરંતુ ચોક્કસપણે આ માવઠારૂપી વરસાદે ખૂબ જ મોટું નુકસાન ખેડૂત મિત્રોને કરાવ્યું છે અને ખાસ કરીને જે મગફળીનો પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન આ જે માવઠું છે તેમને કરાવ્યું છે। તો ચોક્કસપણે સરકારે પણ ઝડપથી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને યોગ્ય અત્યારે જે જરૂરિયાત છે તે મળી રહે।